તો આજે કલેક્ટર કચેરી ખાતે સુરતના ભાજપના ઉમેદવાર દર્શનાબેન જરદોશ જે છે તે ફોર્મ ભરવા પહોંચ્યા છે, નામાંકન ભરવા પહોંચ્યા છે અને કલેક્ટર કચેરીની બહાર ક્યાંક લાઠીચાર્જના દ્રશ્યો જોવા મળ્યા, ઘર્ષણ જોવા મળ્યું કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે। આપ સીધા દ્રશ્યો સુરતથી જોઈ રહ્યા છો કે કલેક્ટર કચેરીની બહાર જ્યારે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે ઉમટી પડ્યા હતા, ત્યારે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા। ક્યાંક પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી। એક તરફ નામાંકન ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને બીજી તરફ આ પ્રકારના ઘર્ષણના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં હાલમાં જે કાર્યકર્તાઓ છે ત્યાં ઉપસ્થિત છે। ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે પણ બબાલના દ્રશ્યો સર્જાયા, જેના કારણે પોલીસને વચ્ચે પડવું પડ્યું। પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ પણ સર્જાયો છે। બંને કાર્યકર્તાઓને છૂટા પાડવા માટે પ્રયાસ કરવામાં આવ્યા। મોટી સંખ્યામાં બંને પક્ષના કાર્યકરો ભેગા થયા હતા અને ત્યાં ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી, જેના કારણે પોલીસે બંને પક્ષના જે કાર્યકર્તાઓ છે તેમને પહેલા તો રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ આખરે બંને કાર્યકર્તાઓ કાબૂમાં ન થતા પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો। રાબિયા સાલે જોડાઈ ગયા છે। રાબિયા, જણાવશો કે એક તરફ કલેક્ટર કચેરીની અંદર નામાંકન ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને કલેક્ટર કચેરીની બહાર જે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ બાખડ્યા હતા અને પોલીસને પણ કાર્યવાહી કરવી પડી, કઈ બાબત હતી જેના કારણે તેમની વચ્ચે ઘર્ષણ સર્જાયું? જ્યારે આજે નામકરણ એક બાજુ ચાલી રહી છે ત્યારે બીજી બાજુ કાર્યકર્તાઓ જે ગેટની બહાર ઉભા હતા, કાર્યકર્તા મહિલાઓ ખાસ જે છે એ ગેટની બહાર અહીંયા ઉભા રહીને એકબીજાની સાથે વાગડ્યા હતા। તે મહિલાઓની વચ્ચે આ રીતે મારામારી થઈ હતી, ત્યારે જે કાર્યકર્તાઓ છે અંદર જવા માટે એકબીજાની તરફ ઝપાઝપી કરી હતા। જે અહીંયા મારામારી થઈ હતી એની અંદર પુરુષો અને મહિલાઓ અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ થયું હતું, ત્યારે બે મહિલાઓની વચ્ચે એ રીતની ઝપાઝપી થઈ કે કોંગ્રેસની મહિલાના કપડા પણ ફાટી ગયા હતા અને બંને પક્ષની જે મહિલાઓ છે એકબીજા સાથે ભાગડીને અલગ અલગ થઈ ગઈ છે। હાલ પોલીસે પણ કાર્યવાહી કરવાની જરૂર પડી છે, ત્યારે એક બાજુ સાંસદ સી.આર. પાટીલ પણ અહીંયા આવી ગયા છે અને લોકો એમને પણ કહી રહ્યા છે કે આ રીતની જે મારામારી થઈ હતી પોલીસ દ્વારા પણ અહીંયા ચારો તરફ તકેદારી રાખવામાં આવી રહી છે, તે છતાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્તની અંદર જ્યાં નામકરણ ચાલતું હતું ત્યાં બહાર બંને પક્ષની જે મહિલાઓ છે એકબીજાની સાથે લડી પડી હતી અને કપડાઓ સુદ્ધા ફાડવાની નોબત આવી ગઈ હતી। રાબિયા, અત્યારે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે ક્યાંક કાર્યકર્તાઓ જે છે તે રોડ ઉપર બેસી ગયા છે અને ઉઠવાનું નામ નથી રહી રહ્યા। પોલીસ તેમને વિનંતી કરી રહી છે, ક્યાંક કાર્યવાહી કરી રહી છે, પરંતુ તેઓ પોલીસની કાર્યવાહીમાં પણ સહકાર નથી આપી રહ્યા। તો શું ધરપકડ કે અટકાયતનો દોર થઈ શકે છે? ક્યાંક ને ક્યાંક આ જે ધરપકડ છે થોડું વધી શકે છે, કારણ કે જે કાર્યકર્તાઓ છે એ રસ્તાની વચ્ચે હોબાળો હજી સુધી મચાવી રહ્યા છે। ચારો તરફ જે છે તે પોલીસ પર છે, પણ પોલીસ પણ હવે એક સાઈડ પર ઉભેલી જોવા મળી રહી છે, જ્યાં કાર્યકર્તાઓ એકબીજાની સાથે અહીંયા એકબીજાને હાથ બતાવીને જે છે ધમકી આપતા હોય એ રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને કોંગ્રેસ અને ભાજપ ફરીથી સામે જે છે તે અહીં જોવા મળી રહ્યા છે, પરંતુ પોલીસ જે છે એ ચારો તરફથી અહીંયા ઉભેલી છે પણ પોલીસનો કોઈ પણ જોર જોવા મળી નથી રહ્યો। ચોક્કસથી આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે નવસારીના જે સાંસદ છે ને હાલમાં પણ ભાજપે જેમને ટિકિટ આપી છે, ઉમેદવાર બનાવ્યા છે તેવા સી.આર. પાટીલ પણ હાલમાં પહોંચી ચૂક્યા છે। આ ઘર્ષણને રોકવાનો અને કાર્યકર્તાઓને સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છે અને પોલીસ પણ ક્યાંક વચ્ચે પડી જ છે। પોલીસ કાર્યવાહી કરી રહી છે, પરંતુ કાર્યકર્તાઓ જે છે તે સમજવાનું નામ નથી લઈ રહ્યા અને જાણે હાલમાં જીત અને હાર નક્કી થઈ ગઈ હોય તે રીતે કાર્યકર્તાઓ એકબીજાની સામે બાખડી પડ્યા હતા, જેના કારણે પોલીસે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો। સી.આર. પાટીલ આપ જોઈ રહ્યા છો, નવસારીના સાંસદ, જેમને આ વખતે ભાજપે રિપીટ કર્યા છે અને તે પણ પહોંચી ચૂક્યા છે। જ્યારે તેમને ઘટનાની જાણ થઈ હતી ત્યારે તેઓ આ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા અને તે કાર્યકર્તાઓને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ત્યાંથી હટી જવા માટે કહી રહ્યા છે, શાંત અને સમાધાનપૂર્વક વલણ અપનાવવા માટે ક્યાંક અપીલ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો હાલમાં જોવા મળી રહ્યા છે, પરંતુ કાર્યકર્તાઓમાં ક્યાંક જે જોવા મળી રહ્યું છે સાથે સી.આર. પાટીલ જે છે પોલીસના અધિકારીઓ સાથે પણ વાતચીત કરી રહ્યા છે અને કઈ રીતે પરિસ્થિતિ કંટ્રોલ બહાર ગઈ, કઈ રીતે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી તે અંગે પણ વાતચીત કરી રહ્યા છે। ત્યારે કાર્યકર્તાઓ જે છે સમજવાનું નામ નથી લઈ રહ્યા, ખાસ કરીને મહિલા કાર્યકર્તાઓ, જે અમારા સંવાદદાતા રાબિયા સાલે સંપૂર્ણ વિગત જણાવી, કારણ કે રાબિયા સાલે આજે સવારથી જ જ્યારથી દર્શનાબેન જરદોશ જે છે તે ફોર્મ ભરવા નીકળ્યા છે સુરતથી, ત્યારથી જ રેલી સ્વરૂપે રોડ શો સમામે તમામ વાતનું કવરેજ કરી રહ્યા છે અને હાલમાં તેઓ કલેક્ટર કચેરીની બહારથી તેમણે સીધી જ માહિતી આપી, અપડેટ આપ્યા કે મહિલા કાર્યકર્તાઓ પણ બાખડી પડી હતી અને ક્યાંક મહિલા કાર્યકર્તાઓ એટલી જે
ઝઘડવામાં વ્યસ્ત હતી કે તેમને પોતાના વસ્ત્રનું પણ ધ્યાન નહોતું રહ્યું, એટલે કે ક્યાંક આવા દ્રશ્યો જોવા મળ્યા જ્યારે નામાંકન ભરવાની પ્રક્રિયા એક તરફ ચાલી રહી છે, બીજી તરફ કલેક્ટર કચેરી બહારના દ્રશ્યો છે, જેના કારણે જે સામાન્ય જનતા છે તેમને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતથી સીધા જ અપડેટ આવી રહ્યા છે, પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી, કારણ કે કાર્યકર્તાઓને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ કાર્યકર્તાઓ જ્યારે ના સમજ્યા ત્યારે ક્યાંક ખુદ સાંસદને પણ, નવસારીના સાંસદને પણ ત્યાં આવવું પડ્યું। પોલીસ દ્વારા પણ સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કે નવસારીના સાંસદ સીઆર પોલીસ અમને દંડા મારવાની વાત કરે છે, વાતાવરણ બગડે છે, આમાં આપણું શાંતિ રાખે પોલીસે કોંગ્રેસની ગાડી જવા દીધી ને ભાજપની રોકી છે અને ભાજપના કાર્યકર્તાઓ સાથે અત્યાચાર કર્યો છે। બાકી કોંગ્રેસ મળેલી છે એ અધિકારીઓ પગલાં લેવા જોઈએ। કેમ જવા દીધી? મળેલા છે કે મહિલાઓ પર હાથ કેમ ઉપાડ્યો? નારી શક્તિ જિંદાબાદ! સાલા નાચ પડો છો, સામે આવીને વાત કરો, તમને જવાબ આપીએ। નારી શક્તિ તમે કેવાય એ લોકોને લેડીઝો ઉપર હાથ કેમ ઉપાડ્યો? એ લોકોને કો માફી માંગે, લેડીઝો ઉપર હાથ કેમ ઉપાડ્યો? માફી સુરત ખાતે એક બાજુ જ્યાં નામકરણ ચાલી રહ્યું હતું ત્યાં બીજી બાજુ જે છે કોંગ્રેસ અને ભાજપના જે 12 પક્ષો છે ત્યાં ઝપાઝપી થઈ ગઈ છે। આપણે લોકો જોડે વાત કપિલાબેન, તમારી સાથે શું થયું છે? અમે શાંતિથી અહીંયા અમારા ઉમેદવારનું ફોર્મ ભરવા આવેલા હતા, ભાજપના ઘડવાઓ બધા રોડ રોકીને બેસી ગયા। નહીં ગાળ જ બોલવાની, જેને જે કરવું હોય કરી લે। ભાજપના ભડવાઓ બધા રોડ રોકીને બેસી મારામારીમાં ધક્કા મુક્કીમાં મારી હાલત ભાજપના જેન્ટ્સે કરી છે, કોઈ લેડીઝ નહીં, જેન્ટ્સે કરી છે। તો એના આવા સંસ્કારો છે જે સંસ્કારી પાર્ટી તરીકે પોતાનું આમ ઊંચું રાખીને ફરે છે, એના આ સંસ્કારો છે। મહિલા સશક્તિકરણ આને કહેવાય, મહિલા સશક્તિકરણ આ છે। સશક્તિકરણના નામે ખાલી ભાજપને લોકોને ઉલ્લુ જ બનાવે છે। જો આવી રીતે લેડીઝનું અપમાન કરી શકતા હોય તો બીજી લેડીઝોનું મારું અપમાન કોણે કર્યું અને શું થયું? ભાજપનો એક કાર્યકર્તા હતો, મને નામ નથી ખબર, એ મારી સામે આવે તો હું એને ઓળખી શકું છું। ભાજપના એક જેન્ટ્સ કાર્યકર્તાએ મારી જોડે આ રીતે મારામારી કરી છે અને રોડ ઉપર મને નીચે પાડીને મારા કપડા ફાડ્યા છે। પોલીસ પણ અહીંયા ચુસ્ત બંદોબસ્તમાં ઊભી હતી, શું પોલીસ તરફથી કોઈ કાર્યવાહી ના થઈ? કોઈ કાર્યવાહી નથી, પોલીસ તરફથી કોઈ કાર્યવાહી નથી, કોઈ કાર્યવાહી નથી થઈ। એ ભાજપને જ બચાવે છે, મને પૂછવામાં પણ નથી આવ્યું કે તમારી જોડે બેન શું થયું? ઝપાઝપી થવાનું કારણ એક જ છે કે ભાજપ વાળાની ગાડી અંદર આવવા દીધી અને કોંગ્રેસ વાળાની ગાડી બહાર રાખવો, બધા જ કાર્યકર્તા ભાજપના આડા ઉભા રહી ગયા અને મહિલાઓ ઉપર અત્યાચાર કર્યો અને અમારા કપડા ફાડી શક્યા આ લોકો બેન આ નંદીવાળી સાથે મારામારી કરી અને અમારી ભાજપની ગાડીઓ અંદર આવી અને કોંગ્રેસની ગાડી ન આવવા દીધી અને અમને કોંગ્રેસના કાર્યકર્તાઓને શાંતિપૂર્વક અમારા પાર્ટિસિપન્ટનું ફોર્મ ભરવા આવતા હતા, અમારી ગાડી પોલીસ વાળાઓ નહીં પણ આ ચોકીદારના ચોરોએ રોકી અને અમને લોકોને બહેનોને એટલું માર્યું છે, મારા માથામાં ઘા વાગ્યા, મારે પાણી નાખીને લોહી નીકળ્યું છે માથામાં અને એટલું બધું મને મારી છે, આકડીના ફટકા માર્યા છે અને તમારી તાકાત હોય તો ઇલેક્શનથી લડો, વોટથી લડો, ચોરીથી ના લડો, ચોરી બંધ કરો। હવે દેશને છેતરવા ઉપર અત્યાચાર કરીને ઇલેક્શન જીતવા ચાલ્યા છે। ના મર્દની ફોજ પેદા કરી છે, ના મર્દની ફોજ બીજેપી વાળા મહિલાઓ ઉપર અત્યાચાર કરીને ઇલેક્શન લડવા નીકળ્યા। એક બાજુ જોવા જઈએ તો ભાજપ ઝપાઝપી કરી રહી છે ત્યારે બીજી બાજુ જે છે કોંગ્રેસની મહિલાઓ પણ એકબીજા પર આક્ષેપો લગાવી રહી છે।
ઝપાઝપી થવાનું કારણ સ્પષ્ટ એક જ કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસની ગાડી પોલીસવાળાઓ અંદર જવા દેતા હતા, પરંતુ ભાજપની ગાડી અંદર નહીં જવા દેતા ઝપાઝપીનો જે માહોલ છે એ ઊભો થયો હતો। બંને પક્ષો એક બાજુ જોવા જઈએ તો નામકરણની વિધિ ચાલુ છે, બીજી બાજુ બંને પક્ષો બહાર જે છે એ બાગડ્યા હતા। કેમેરામેન ભૂષણ ચૌધરીની સાથે રાબિયા સાલે, સંદેશ ન્યૂઝ, સુરત। તો સુરતની કલેક્ટર કચેરીની બહાર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ જે રીતે બાખડી પડ્યા છે, મારામારીના દ્રશ્યો પણ સર્જાયા હતા। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે આક્ષેપ કરી રહ્યા છે કે કલેક્ટર કચેરીની અંદર કોંગ્રેસની ગાડી તો જવા દેવામાં આવી, પરંતુ ભાજપની ગાડી જવા દેવામાં ન આવી, જેના કારણે અમે પોલીસ સામે સવાલો કર્યા હતા અને ત્યારબાદ આ ઘર્ષણના દ્રશ્યો સર્જાયા। જ્યારે કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓ જે કહ્યું કે કાર્યકર્તાઓ જે ભાજપના કાર્યકર્તાઓ હતા તેમણે અમારી સાથે અવ્યવહાર કર્યો હતો, ત્યાં સુધી કે અમને અમારા વસ્ત્ર પણ ફાડી નાખ્યા હતા। આ પ્રકારના દ્રશ્યો આજે નામાંકન ભરતી વેળાએ જોવા મળ્યા હતા। આપ જોઈ રહ્યા છો કે હજી પણ કોંગ્રેસના અને ભાજપના જે કાર્યકર્તાઓ છે તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જેમ શાંતિથી ઊભા છે અને પોતે પોતાની મર્યાદામાં રહીને પોતે ઊભા છે, એ રીતે એમણે પણ વાતાવરણ સુધારવું જોઈએ। મારામારી નથી થઈ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર અને મહિલા કાર્યકર્તાઓ પર હુમલો થયો છે। મહિલાઓને ખબર છે કોંગ્રેસના રાજમાં મહિલાઓ છે, ભાજપના રાજમાં મહિલા સુરક્ષિત છે, મહિલાઓને ખબર છે ભાજપના રાજમાં સુરક્ષા પૂરેપૂરી છે। એ લોકોએ સાબિત કરી આપ્યું કે મહિલાઓની સુરક્ષા કોંગ્રેસમાં રાજમાં નથી। એટલે જ લોકો મોદીને ચાલે છે, કારણ કે મોદી શાસન મહિલાઓની સુરક્ષા છે। જો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ શાંતિથી ઊભા છે, ખરાબ જાય છે મેસેજ। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ શાંતિથી ઊભા છે, એમની ઉપર હુમલો થયો છે। આ કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ પ્રમાણે વર્તન નહીં કરવું જોઈએ। પોતાના ઉમેદવારના સપોર્ટમાં આવે એનો કંઈ વાંધો નથી, સૂત્રોચ્ચાર કરે એમને એનો પણ વાંધો નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીને મહિલા કાર્યકર્તાઓની સાડી સુધી ખેંચવાનો પ્રયત્ન થયો, આ યોગ્ય નથી। મારી તો એમને પણ અપીલ છે કે શાંતિથી આ ઇલેક્શન લડવું જોઈએ। લોકો આ બધું સમજે જ છે કે શું થઈ રહ્યું છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપના કાર્યકર્તાએ એમના કપડા ફાડ્યા। અહીંયા જે બહેનો છે બેનને વાગ્યું છે, સાડી પણ ખેંચી લીધી। જ્યારે રેલી શાંતિથી આવતી, કોંગ્રેસની રેલી ભાજપની રેલી, ત્યારે યુવા મોરચાના ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તા વચ્ચે ઝપાઝપી થઈ તો કોંગ્રેસની મહિલા કાર્યકર્તાએ આગળ આવવાની જરૂર ન હતી। ભાઈઓની વાત હતી, ભાઈઓ બતાવત, કોંગ્રેસની મહિલા કાર્યકર્તાએ અમારા યુવા મોરચાના પ્રમુખ ઉપર હાથ ઉપાડ્યો, તો પછી અમારા મહિલાએ આવવું પડ્યું। જો એ લોકોના સભ્યતા ના હોય ને અમારા ભાઈઓને ઉપર હુમલો કરશે તો અમે એમને બેમની શક્તિ હુમલો કરીશું। જિલ્લા સેવા સદનમાં શાંતિથી ફોર્મ ભરવા માટે કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તા જઈ રહ્યા હતા। સૌપ્રથમ ભાજપની રેલી હતી, કાર્યાલય કચેરીની 200 મીટર ઉપર કાર્યકર્તાને થોભી દેવામાં આવ્યા। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર શિસ્તબદ્ધ રોકાઈ ગયા કે આદેશનું પાલન કર્યું। અમારી પાછળ તરત જ કોંગ્રેસની રેલી આવી તો કોંગ્રેસના બધા કાર્યકર્તાઓ જિલ્લા સેવા સદન તરફ આગળ વધ્યા, તો યુવા મોરચાના ભાજપના કાર્યકર્તાએ રેલી રોકવાનો પ્રયત્ન કર્યો કે અમે બી નથી ગયા તો તમે બી નહીં જાઓ। એ કાયદેસરનો મુદ્દો હતો અને વ્યવહારિક વાત હતી। આટલી નાની વાતમાં એ લોકો એટલો મોટો ઉદ્ધત કરવાની જરૂર હતી નહીં અને પોલીસે એમને સપોર્ટ કર્યો છે। કોંગ્રેસને હલકી પબ્લિસિટી જોઈએ છે, કોંગ્રેસને કોઈ વોટ આપે એમ છે નહીં, એટલે મીડિયાના માધ્યમથી એમને હલકી પબ્લિસિટી જોઈએ છે। અને મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે એની કોઈ પણ મહિલા કાર્યકર્તા અમારી ઉપર હાથ ધોશે તો એને મારી મારી ઢોલ કરી નાખશું।
તો સુરત કલેક્ટર કચેરી બહાર ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા। ભાજપ અને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે રેલી સ્વરૂપે જ્યારે કલેક્ટર કચેરી પહોંચ્યા ત્યારે રીતસરના તે બાખડી પડ્યા હતા। ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા અને સાથે સાથે જે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ તરફથી એકબીજા પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે તેમના તરફથી પહેલ નથી કરવામાં આવી પરંતુ કોંગ્રેસ તરફથી પહેલ કરવામાં આવી। જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી તરફથી આ રીતે પહેલ કરવામાં આવી છે અને ક્યાંક પબ્લિસિટીની પણ વાત થઈ રહી છે કે આ પ્રકારે ઘર્ષણના કરીને પબ્લિસિટી અને વોટ મેળવવાનો પ્રયત્ન ક્યાંક કોંગ્રેસ કરી રહી છે તેવું ભાજપના કાર્યકર્તાએ જણાવ્યું। સુરત બેઠક પર ખરાખરીનો જંગ જામ્યો છે ત્યારે દર્શના જરદોશને ભારતીય જનતા પાર્ટીએ રિપીટ કર્યા। અશોક અધીવાળા રહેશે કોંગ્રેસના ઉમેદવાર અને બંને જ્યારે આજે નામાંકન પ્રક્રિયા એટલે કે આજે નામાંકન ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે તેઓ કલેક્ટર કચેરી પહોંચ્યા અને રેલી સ્વરૂપે જ્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા ત્યારે જે ભાજપના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો કે તેઓ તો કલેક્ટર કચેરીની બહાર 200 મીટરની જે અંતરે ઊભા રહ્યા હતા પરંતુ પોલીસ દ્વારા કોંગ્રેસની ગાડીને કોંગ્રેસના કાર્યકર્તાઓને જવા દેવામાં આવ્યા અને જ્યારે તેમણે આ રીતે કાયદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે ત્યારે એને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે પોલીસે પણ ક્યાંક કોંગ્રેસનો સાથ આપ્યો તેવો ભાજપના કાર્યકર્તાઓએ સીધો જ આક્ષેપ કર્યો હતો। સતત એક્સક્લુઝિવ દ્રશ્યો હાલમાં આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ ઉપર કે કઈ રીતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ હજી પણ શાંત થયા નથી, હજી પણ આમને સામને આવી રહ્યા છે। પોલીસે તેમને કાબૂમાં લેવા માટે ક્યાંક હળવો લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી અને પરિસ્થિતિ એટલી બધી વણસી ગઈ હતી કે જે નવસારીના સાંસદ છે ભારતીય જનતા પાર્ટીના આ વખતના નવસારીના ઉમેદવાર પણ છે CR પાટીલ કે જેઓ ઉપર ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા, તેમણે મધ્યસ્થી કરી હતી અને ક્યાંક પોતાના પક્ષની જે રજૂઆત પણ તેમણે કરી હતી કે આખરે કઈ રીતે તેમની સાથે અન્યાય થયો છે, તેમના કાર્યકર્તાઓને આ રીતે મારવામાં આવ્યા છે તેમ છતાં પોલીસે કાર્યવાહી ના કરી ત્યારે હાલમાં CR પાટીલ પણ પહોંચ્યા છે। આપ જોઈ રહ્યા છો કે કાર્યકર્તાઓને હટાવવાનો પ્રયત્ન ત્યાં કરી રહી છે પોલીસ। આપ જોઈ રહ્યા છો સુરત તો આપ જોઈ રહ્યા છો કે પોલીસ દ્વારા હાલમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે, અટકાયતનો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। કાર્યકર્તાઓને ત્યાંથી હટાવવામાં આવી રહ્યા છે। કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, પોલીસ તેમને હટાવી રહી છે। આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો સુરતની કલેક્ટર કચેરીના બહારના દ્રશ્યો છે કે જે પોલીસ દ્વારા કાર્યકર્તાઓને હટાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ભાજપ હોય કે કોંગ્રેસના કાર્યકર્તા હોય પરિસ્થિતિ શાંત પડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। મહિલા પોલીસ પણ ત્યાં ઉમટી પડી છે અને મહિલાઓને પણ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, અટક કરવામાં આવી રહી છે કે આખરે પરિસ્થિતિ વધુ ન વણસે, કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન ન કરે તે માટે તેઓ શાંત થઈ જાય તેમને દ્વારા અટક પણ કરવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો કે આજે નામાંકન ભરવાની પ્રક્રિયા રેલીની જે પ્રક્રિયા હતી જે શાંતિથી થઈ રહી હતી ત્યારે ક્યાંક શાંત સ્વરૂપ હાલમાં ધારણ કરી લીધું છે। કલેક્ટર કચેરીની બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી, ક્યાંક સાડી વસ્ત્ર પણ ફાળવામાં આવ્યા તેવું કોંગ્રેસના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો તો આ તરફ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પણ આક્ષેપ કર્યો છે કે અમારી રેલીને રોકવામાં આવી તો કોંગ્રેસના કાર્યકર્તાઓની રેલીને શા માટે જવા દેવામાં આવી, શા માટે યુથ કોંગ્રેસના જ્યારે કાર્યકર્તાઓ વાત કરી રહ્યા હતા ત્યારે શા માટે મહિલાઓ આગળ આવી, એટલે કે એકબીજા પર આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરી રહ્યા છે। પરંતુ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પોલીસ દ્વારા કાર્યવાહી કરીને તેમની અટક કરવામાં આવી રહી છે, હળવો લાઠીચાર્જ પણ કરવામાં આવી રહ્યો છે અને ક્યાંક કાર્યકરોને શાંત પડવાનો પૂરેપૂરો પ્રયાસ। હજી પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કલેક્ટર કચેરીની બહાર ઉપસ્થિત છે અને સાથે સાથે ક્યાંક ટ્રાફિક અને ચક્કાજામની સ્થિતિ પણ સર્જાઈ છે કારણ કે સામાન્ય જનતા જે ત્યાંથી પસાર થતી હોય તેમને પણ હેરાનગતિનો સામનો। આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં પોલીસ કાફલો જે ખડકી દેવામાં આવ્યો છે, કાર્યકર્તાઓની અટકાયત કરવાનો પ્રયત્ન પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે, કાર્યકર્તાઓને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। ભાજપ હોય કે કોંગ્રેસના કાર્યકર્તાઓ બંનેને શાંત થવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પરંતુ કાર્યકર્તાઓ જે છે તેઓ રસ્તા ઉપર બેસી રહ્યા છે, પોલીસ તેમને ઉઠાડવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેઓ વિરોધે ચડ્યા છે પોલીસ સામે। ભાજપના કાર્યકર્તાઓ કહી રહ્યા છે કે પોલીસે જ કોંગ્રેસના કાર્યકર્તાઓનો સહકાર કર્યો, અમને આગળ જવા ન દીધા, એમની ગાડીની અંદર જવા દીધી જેના કારણે આ પરિસ્થિતિ વણસી અને જેના જ કારણે હવે કાર્યકર્તાઓને અટક પણ કરવામાં આવી રહી છે કારણ કે કાર્યકર્તાઓ જે છે રસ્તા ઉપર બેસી ગયા છે અને પોલીસ દ્વારા તેમને સમજાવવાનો પ્રયત્ન, તેમને ઘર્ષણને રોકી દેવાનો હાલમાં સમજાવટ કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા પરિસ્થિતિ થાળે પાડવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને ક્યાંક
આપ જોઈ રહ્યા છો કે કાર્યકર્તાઓ પર પોલીસે લાઠી પણ ઉગામી છે। આપ જોઈ રહ્યા છો કે તેમને શાંત પાડવા માટે ક્યાંક પોલીસે લાઠી ચાર્જ પણ કરવાની ફરજ પડી છે। મહિલાઓ પોલીસ પર આગળ આવી છે, મહિલાઓને રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। દેખાઈ રહ્યું છે કારણ કે 11મી એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થનાર છે, એટલે ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે। 23મી એપ્રિલે ગુજરાતમાં મતદાન છે, એટલા જ માટે આજે અંતિમ દિવસે નામાંકન ભરવાનું, ત્યારે કોંગ્રેસ અને ભાજપના જે ઉમેદવાર છે તે પહોંચ્યા, પરંતુ લોકશાહીના મહાપર્વમાં ક્યાંક આ કલંકિત ઘટના બની છે। આ જ કાર્યકર્તાઓ જે રેલી દરમિયાન ક્યાંક શક્તિ પ્રદર્શન કરતા હોય છે, રોડ શો કરતા હોય છે, પોતાના ઉમેદવારને જીત આપવા માટે વોટની અપીલ કરતા હોય છે, પરંતુ આ જ કાર્યકર્તાઓ આજે જાણે ક્યાંક જોશમાં ભાન ભૂલી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે। પછી કોંગ્રેસના કાર્યકર્તાઓ હોય, ભાજપના કાર્યકર્તાઓ હોય, તેમણે ક્યાંક આજે ભાન ભૂલીને આ લોકશાહીના પર્વને ક્યાંક કલંકિત કરતી ઘટના પણ બની છે, કારણ કે રસ્તા ઉપર બાખડી પડવું, શાંતિથી તમે અપીલ કરો, શાંતિથી રેલી કરો, એની કોઈ જ ના નથી, પરંતુ આ રીતે મારામારી કરવી, મહિલાઓના કપડાં ફાડવા કે પછી આ રીતે બાખડી પડવું, પોલીસ સામે આ રીતે બાખડી પડવું તે યોગ્ય બિલકુલ ન કહેવાય। અને આ જ કાર્યકર્તાઓને આપણે ચૂંટીને આગળ મોકલવાના છે। ઉમેદવાર જ્યારે જાહેર થતા હોય છે ત્યારે એક ઉત્સાહમાં ફોર્મ ભરવા નીકળતા હોય છે। આપ જોઈ